એકવાર ગાય ચરતી ચરતી જંગલમાં ચાલી ગઈ અને ગાયની પાછળ એક સિંહ પડ્યું. આગળ ગાય અને પાછળ સિંહ. પરંતુ બંને દોડતા દોડતા ગાય એક દલદલમાં ફસાઈ ગઈ અને એની પાછળ સિંહ પણ તે દલદલમાં ફસાઈ ગયો. ગાયને હવે સમજાઈ ગયું કે બંનેનો જીવ જોખમમાં છે અને હવે સિંહ તેનું કશું જ બગાડી શકે એમ નથી. એટલે ગાયે સિંહ સાથે વાત કરવાની શરૂઆત કરી અને ગાયે સિંહને કહ્યું કે તારો કોઈ માલિક છે, તારો કોઈ ગુરુ છે? એટલે સિંહ તો હસ્યું અને કહેવા લાગ્યું કે હું તો જંગલનો રાજા, મારો માલિક કોઈ હોય, મારો ગુરુ કોઈ હોય. એટલે ગાય હસવા લાગી અને કહેવા લાગી તો આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને ગાયે પછી કહ્યું કે તું તો આજ માર્યો જઈશ, પણ હું બચી જઈશ. જ્યારે સિંહે પૂછ્યું કે કેવી રીતે, ત્યારે ગાયે કહ્યું કે સાંજની વેળા થશે અને જ્યારે હું મારા ઘેર પાછી નહીં ફરું એટલે મારો માલિક, મારો ગુરુ મને શોધતો શોધતો અહીં આવી પહોંચશે અને મને કાઢીને લઈ જશે. આ નાની એવી સ્ટોરી ખૂબ મોટી વાત સમજાવે છે કે તમે ગાય હો કે સિંહ, કશો ફેર નથી પડતો, પરંતુ તમારો માલિક, તમારો ગુરુ હોવો ખૂબ જરૂરી છે, જે તમને દલદલમાંથી બહાર કાઢે.